कहिए कि गांधीनगर में आजना दिवसे आजना जमाना में टाइफोइड जेवो दूषित पानी थी थतो रोग फाटी निकळ्यो छे तो तमे विश्वास करशो नहीं करो पण गांधीनगर में अत्यारे आरोग्य तंत्र दौड़तुं थई गयुं छे। जी हाँ, गांधीनगर में एकाएक टाइफोइडना केसोमां थयेला वधाराए आरोग्य तंत्रने कर्युं छे दौड़तुं। मात्र एक सप्ताह में 67 केसों नोंधाता शहर में हाहाकार मची गयो छे। खास करीने बाळको વધુ અસરગ્રસ્ત બન્યા છે। શું છે આ સમગ્ર મામલો, આ રિપોર્ટમાં જોઈએ। ગાંધીનગર ગુજરાતનું પાટનગર, જ્યાં સ્વચ્છતા અને સુવિધાઓના દાવા થાય છે, ત્યાં અચાનક ટાઇફોઇડના કેસોએ ચિંતા વધારી છે। અને પાણીના ગટરનું પાણી બધી પબ્લિક બધી બીમાર છે આદિવાળા ગામમાં। કેમ કે ગટરનું પાણી આવે છે, અમે ગટરનું પાણી પી પીને બીમાર બહુ પડી ગયા છે। ખાધું ના ખાધું કરું ના નરું ગટરનું પાણી આવે, આ ગમે તેના કનેક્શન તક જોડાઈ ગયેલું છે, સાચી વાત। સેક્ટર 24, 26, 28 આદિવાળા અને જીઆઈડીસી વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના અનેક કેસ સામે આવ્યા છે। 22 ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3-1 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો। ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોમાં રોગચાળો ઝડપથી ફેલાતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। 40 અલગ અલગ ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે, તો બીજી તરફ પીવાના પાણીમાં લીકેજ શોધવા પણ મહાનગરપાલિકા કામે લાગી છે। 5 મહિનાથી પાણી ખરાબ આવે છે સાહેબ। પાણી કોઈ કહેવા જતું નહીં, કોઈ પૂછતું નહીં કે પાણી કેમ ખરાબ આવે નદીના અંદર। એટલા છોકરાઓ આદમી બૈડા બધા બીમાર પડે છે અને એટલું પાણી ગંદુ પી 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 અને પાણીની કોઈ અમારે અરજી વાપરતું નથી, બરાબર। અને બીમાર પડી ગયું પબ્લિક, તમે જુઓ તો આજકાલ કરતા 1 મહિનાથી બીમાર પડી ગયું આદિવાળા અંદર। ગાંધીનગર મહાનગરપાલિકાના સેક્ટર 24, સેક્ટર 26 આદિવાડા તથા સેક્ટર 28 જીઆઈડીસીમાં ટાઇફોઇડના શંકાસ્પદ કેસો મળતા ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્યની ટીમ દ્વારા 40 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। તેમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, પાણી ઉકાળીને પીવું તથા પાણી સ્વચ્છ પીવું એની કામગીરી કરવામાં આવી રહી છે। વધુમાં જે પણ પાણીનો સ્ત્રોત છે તેનું સુપર ક્લોરિનેશન કરી અને સ્વચ્છ અને પીવાલાયક પાણી મળી રહે તેનું કામગીરી કરવામાં આવી રહી છે। હાલ સુધીમાં 31 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ચિંતાજનક બાબત એ છે કે મોટાભાગના દર્દીઓ 1 થી 16 વર્ષના બાળકો છે। બાળકોમાં ઝાડા અને ઉલટી જેવી તકલીફો જોવા મળી છે, જો કે તબીબો મુજબ આ તમામ બાળકોની હાલત સ્થિર છે। અમારે અત્યારે 104 પીડિયાટ્રિક પેશન્ટ એડમિટ છે F2 ને E2 વોર્ડમાં, અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કર્યું છે 604માં। બધા બાળકો 1 વર્ષથી 16 વર્ષના છે અને અત્યારે બધાની કન્ડિશન સ્ટેબલ છે। પેશન્ટ હાઈ ગ્રેડ ફીવર થી આવેલા હતા અને કોઈ પેશન્ટને એબ્ડોમિનલ પેઇન, વોમિટિંગની હિસ્ટ્રી છે અને ટ્રીટમેન્ટમાં બધાને સારી આઈવી ફ્લૂઇડ્સ અને ઇન્જેક્શન્સ, એન્ટીબાયોટિક્સ આપેલા છે। આ તરફ અમદાવાદમાં પણ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે। શહેરમાં શરદી, તાવ અને ઉધરસના કેસોમાં વધારો થયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં 13,446 ઓપીડી નોંધાઈ છે। ડેન્ગ્યુના 72 સેમ્પલમાંથી 5 પોઝિટિવ આવ્યા છે, જ્યારે મલેરિયાના 480 સેમ્પલમાંથી 6 કેસ પોઝિટિવ નોંધાયા છે। ગયા અઠવાડિયામાં જીએમઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ સોલામાં તારીખ 22 થી 28ના સપ્તાહમાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 13,446 દર્દીઓ નોંધાયા, તથા દાખલ દર્દીઓ 1,051 દર્દીઓ ગયા અઠવાડિયામાં એ સમયગાળા દરમિયાન હોસ્પિટલ નોંધાયા, તથા ચિકનગુનિયાના 6 દર્દીના શંકાસ્પદ નમૂના લોહીના લેવામાં આવ્યા, એમાંથી 1 પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો। તથા ડાયરિયાની વાત કરું તો ડાયરિયાના 16 કેસ નોંધાયા, તથા વાયરલ હેપેટાઇટિસના 2 કેસ અને ટાઇફોઇડના 2 કેસ અને સ્વાઇન ફ્લૂના 2 કેસ શંકાસ્પદ લેવામાં આવ્યા, તેમાંથી 1 પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ગયા અઠવાડિયામાં ન હતો। એક તરફ બદલાતું હવામાન અને બીજી તરફ પાણીજન્ય રોગો, ત્યારે આરોગ્ય વિભાગ માટે આ મોટો પડકાર બન્યો છે। સાવચેતી જ એકમાત્ર બચાવ છે।
ઉકાળેલું પાણી પીવો, સ્વચ્છતા જાળવો અને લક્ષણ દેખાય તો તરત સારવાર લો.